હાલો કિશન ભાઈઓ, મહુવા યાર્ડના બજાર ભાવ આજના ડુંગળીના તમે કેમ સમજતા નથી કિશન ભાઈઓ? તમે 40 રૂપિયાની મણ 20 કિલો ડુંગળી તમારી લઈ જાય વેપારી, અને વાં 200-300ની મણ વેચે બજારમાં. આ તમે કેમ વેચવા હું કામ જાઓ ભાઈ? 2 રૂપિયે કિલોમાં ડુંગળી તમારી માગી અને લઈ જાય, તોય તમે ત્યાં લઈને જાઓ છો બધા પૈસા તોડીને. તમારા ખાલી એના પાંદડાથી ગાંઠ અલગ કરવાના 2 રૂપિયા તો પડે, એને મોરવાના, એને ડુંગળીને મોરવાના 2 રૂપિયા તો પડે કિલે. એ પૈસા તમને આવે વાવવાનો ખર્ચો, સુપરનો ખર્ચો, નેતામણનો ખર્ચો, પાણી પાવાનો ખર્ચો, એને સોંપવાનો ખર્ચો, એના રોપનો ખર્ચો, એના બિયારણનો ખર્ચો, આ બધો ખર્ચો તમારે ત્યાંથી અહીં લાવવાનો, ટ્રાન્સપોર્ટનો ખર્ચો, તમે ખોટી ત્યાં તમે મજૂરી કરી, આ બધો ખર્ચો તમે તોડી અને એને 40 રૂપિયા 50 રૂપિયા મણ ડુંગળી વેચવા જાઓ. ઉકેડામાં નાખી દો ને, હું કામ પાઈ દો છો? એને દો જ નહીં, એને એમ કહો કે 300થી હેઠે માગજે, માં કે જડબું ફરી જાય તારું. એમ કરો મિત્રો, હવે નહીં મેળ ખાય તમારો ભાઈ. તમે એને 300 રૂપિયાથી ડુંગળી નીચે માગોમાં જ, અને સિટીમાં રીએ એ તમારા કંઈ મોહિયા ભાઈ કે બાપના દીકરા થતા નથી. તમારા કંઈ થાય છે? તમે હું કામ વેચવા જાઓ મિત્રો? તમે બંધ થઈ જાઓ, તમારે ઘેર બેસી જાઓ. તમારે ઘેરથી કોઈ ના બાપની તાકાત નથી કે બાસકું કાઢી જાય ડુંગળીનું. તમારે એમ કેવું કે 300 રૂપિયાની 20 કિલો દેવી છે, નકર દેવી નથી. તમે બેહો, ઘેર બેહો, આ ફેડે આવીએ. નથી દેવી ને ઉકેડામાં નાખી દો. 300 થી એટલે નથી દેવી ને ઉકેડામાં નાખી દો. તમને ઉમે બધા પૈસા તૂટે તો છે ભાઈ, બધા તૂટે જ છે પૈસા. તો હું કામ તમે એને ત્યાં વેચવા જ જાઓ? બંધ થઈ ગયો તમારે ઘેર. બધા ખેડૂને કહી દો કે કાલથી બંધ, ડુંગળી લઈને જ નથી જવાની ભાઈ. 300 રૂપિયા આવે તો દેવી, નક દેવી નથી. હું કામ તમે મફત દેવા જાઓ ભાઈ? આવું કરો. આપણે ઘેર જ છે ડુંગળી, કંઈ ત્યાં એના બાપના ખોરામ નથી પાકતી. એ વેપાર આવના અને એ સરકારના. તમે બંધ થઈ જાઓ, ઘેર બેસી જાઓ. તમને આ વાત સત્ય. તમે ઘેર બેસી જાઓ, 8 દી એનો પ્રભાવ પડીએ મિત્રો. 8 દી વાકીના વરીને લેવા આવીએ ડુંગળી. તમે ઘેર બેસી જાઓ, પોકાર પડી જાય. એનો બાપ વાંથી મગવે તો એની માં મૂંઘી પડે, ગમે ત્યાંથી મગવે તો એની માં મૂંઘી પડે. હાથ ગણી ડુંગળી મૂંઘી પડે. અહીં 35-40 રૂપિયાની કિલો પૂગે. ગમે ત્યાંથી વિદેશમાંથી મગવે, ગમે ત્યાંથી મગવે. તમે બેસી જાઓ તમારે ઘેર. તમારે બેસવું જ જોઈએ ભાઈ. અને નકર તમારા છોકરાઓને ભૂખી મારી નાખો તમે આમનમ. હુકમ વેચવા જાઓ? વેચવા જ ન જાઓ. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ મિત્રો. જય જવાન જય કિસાન.